અમુક કેસમાં ગુંડાગીરી કરવી પડે તો કરી લેવાની, ગુંડાગીરી કરી લેવાની. ગોંડલમાં કોઈ પટેલના દીકરાને માર પડે અને પોલીસ એફઆઈઆર ના લખે અને અમે બોલીએ પછી લખે અને બોલવાને જો ગુંડાગીરી કહેવાતી હોય તો બોલી લેવાનું. તો ઈડબ્લ્યુએસ લગાવવાની વાત કરવી જો ગુંડાગીરી હોય તો એ ગુંડાગીરી 1000 વાર કરવાની. અમે આ લડાઈને ભેગા થઈ અને હવે પૂરજોશમાં ચાલુ કરીને થોડા મારા જેવા અવરચંડા માણસો એમાં મેચ થયા, એડ થયા. સન્માનીય મુખ્યમંત્રી શ્રી જેટલા અધિકારથી અમને ટકોર કરે છે એ અધિકારની સામે એટલો અમારો પણ અધિકાર છે કે અમે જે સમાજની માંગણીઓ, સમાજના પ્રશ્નો લઈને નીકળ્યા છીએ તો એ માંગણી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરે તો અમે પકાલાલે ધંધે ચડીએ. આ ગોંડલ પછી અચાનક આ વિષય યાદ આવે, અચાનક બેઠકો થાય, અચાનક મોરબી યાદ આવે, અચાનક ભાવનગર યાદ આવે, અચાનક સુરત યાદ આવે, અચાનક ગાંધીનગર યાદ આવે. એટલે સવાલ તો થાય ને પત્રકાર તરીકે ભાઈ આ પાટીદારોનો અચાનક કેમ સામાજિક મુદ્દા યાદ આવ્યા? એ બાકી પ્રક્રિયા વસ્તુ અલગ છે, સમાજ સેવાની વસ્તુ અલગ છે. દીક્ષિતભાઈ, બે વર્ષથી અમે આ કામ કરીએ છીએ. 2017માં માંગણીઓ હતી એ સરકારે પૂરી કરી, ફરી તમે માંગણીઓ આરે આવી ગયા. આ માંગણીઓ છે કે પછી વિધાનસભાના સપનાઓ છે? કદાચ ચલો સરકાર આમાંથી તમારી વાતને માની લે, ફરી તમે ચૂંટણી આવશે એટલે ફરી નવી માંગ લઈને આવશો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. આજે ચર્ચા ફરી પાટીદાર સમાજની બેઠકો પર. જો એ ચર્ચાના પાછળ જઈએ તો ગોપાલ ઇટાલિયાની વિસાવદરથી જીત, અને આ જીત એ ન ભારતીય જનતા પાર્ટી કે ન કોંગ્રેસ, પણ પેટા ચૂંટણીની જીત એ આમ આદમી પાર્ટીમાંથી. કહેવાય તો એવું છે કે પેટા ચૂંટણીઓ હંમેશા સરકાર જીતે, કારણ કે મશીનરીઝ કામ કરતી હોય, તંત્ર કામ કરતું હોય. પણ ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીત બાદ પાટીદારોમાં બેઠક પોલિટિક્સનો દોર શરૂ થઈ ગયો. ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ, એ પહેલા મોરબીમાં એક બેઠક યોજાઈ હતી, ને હવે ભાવનગરમાં પણ બેઠક પોલિટિક્સ એ શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ રાજકોટની અંદર એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે ઉપસ્થિત હતા અને એક સમાજને એવી ટકોર પણ કરી કે પટેલોએ ભાષામાં સંયમ રાખવો જરૂરી છે. જો કે ત્યાં ઘણા બધા સ્ટેટમેન્ટ પણ અપાયા. રાજકોટના કાર્યક્રમમાંથી દીક્ષિત ચુનંદા, આપણે કોઈ નામ લેવા કરતા ચુનંદા લોકો એ આ બેઠક જ્યાં મુખ્યમંત્રી પોતે ઉપસ્થિત હતા એ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા, અને ત્યારથી જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એટલે કિશને કીધું કે બેઠક પોલિટિક્સ, પણ હું મને નામ આપીશ પ્રેશર પોલિટિક્સ. 2027ની ચૂંટણી 2017માં જેમ ચૂંટણી આવતી ને 2015થી જબરદસ્ત પ્રેશર પોલિટિક્સ ચાલુ થયું ને જેમાં 17માં વિપક્ષને પરિણામ મળ્યું. સરકાર તો ભાજપની જ બની, પરંતુ ભાજપને પણ સબક મળ્યો કે ભાઈ આપણે પ્રજાની વચ્ચે નહીં રહીએ, અને ત્યારબાદ એક્ટિવ પણ રહ્યા. પણ હવે ફરીથી એક વખત પાટીદારોને એવું લાગે છે કે ફરીથી એક વખત અમારે પ્રેશર પોલિટિક્સ કરવાની જરૂર છે, તો અમારું વજૂદ, અમારા સમાજનું વજૂદ આ લોકો વચ્ચે ઊભું રહેશે. કારણ કે કિશને ગઈકાલે વાત કરી કે સરદાર ધામના ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો, અને અંદરખાને સતત એવી ચર્ચા છે કે સરદાર ધામ અને ખોડલધામ આ બંને ધામ છે તે આમને સામને છે, ક્યાંક રાજકીય રીતે, ક્યાંક બીજી રીતે, ક્યાંક સામાજિક રીતે. અને હવે પાટીદારોની ઘણી બધી સંસ્થાઓ છે તે ઊભી થઈ ગઈ છે. તો આ જ મુદ્દે આપણે વાત કરવી છે કે એક બાજુ ભાવનગરમાં પાટીદાર સમાજના યુવાનો છે તે ઊભા થઈ રહ્યા છે, પાસ કન્વીનરો હાજર હતા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વરુણ પટેલ, બાંભણિયા, પૂર્વીન પટેલ, આવા ઘણા લોકો હાજર હતા. તો બીજી બાજુ તે ભાવનગરના એટલે કે સૌરાષ્ટ્રમાં જ રાજકોટમાં એક કાર્યક્રમ હતો, ત્યાં નાનો મોટો વિખવાદ દેખાયો. આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે પૂર્વીન પટેલ અને સાથે વરુણ પટેલ, આ બંને મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા વરુણભાઈ, એક બાજુ બેઠક કમ પ્રેશર પોલિટિક્સ અને બીજી બાજુ હજુ પણ ક્યાંક વિખવાદ. જો વિખવાદ ક્યાંય છે નહીં. ખોડલધામ એનું કામ કરે છે, આંદોલનકારીઓ એનું કામ કરે છે, સરદાર ધામ એનું કામ કરે છે. બધાએ સમાજના હિતમાં પોતપોતાની બુદ્ધિ, પોતપોતાની ક્ષમતા, પોતપોતાના સંગઠન પ્રમાણે અલગ અલગ રીતે કામ કરે છે. જ્યારે કે અમે કોઈ આંદોલનનો કાર્યક્રમ, આંદોલનકારીઓ બધા ભેગા થઈ અને કાર્યક્રમ રાખીએ છીએ તો અમુક વાર જ્યારે બધાને આમંત્રણ આપતા હોઈએ છીએ, અમુક વાર નથી એ આપતા. અમુક વાર આમંત્રણ આપીએ
તો અમુક વાર કોઈ નથી પણ આવતું. બરોબર છે. આ બધી એકદમ નોર્મલ પ્રક્રિયા છે. આમાં કોઈ ચર્ચાનો વિષય છે નહીં. આ એકદમ નોર્મલ પ્રક્રિયા છે. પૂર્વિનભાઈ, નોર્મલ પ્રક્રિયા માનો છો? 27ની ચૂંટણી નજીક આવી રહી છે, એ પહેલા પાટીદારો અચાનક એક્ટિવ થાય છે અને કિશને ભાર મૂક્યો કે વિસાવદરના પરિણામ પછી, એટલે ત્યાં સુધી એવું નહોતું કે ભાઈ કાંઈક થશે કાંઈક નહીં થાય, પણ વિસાવદરમાં તમારા ભાઈ જીતી ગયા આંદોલનકારી, એટલે તમને હવે એવું થયું કે ભાઈ હવે આ પ્રેશર પોલિટિક્સ કરવાનો યોગ્ય સમય છે. ના, હું પોતે વ્યક્તિગત એવું માનતો નથી. અને ચૂંટણીની લોકશાહીની અંદર આ ચૂંટણીની પ્રક્રિયા એ તો સ્વાભાવિક બાબત છે, એટલે આપણે એમાં બહુ કિશનભાઈ કે દીક્ષિતભાઈ એવું પડી ના શકીએ, કારણ કે એ તો સ્વાભાવિક છે કે જ્યાં પણ કોઈ બેઠક ખાલી હોય ત્યાં એના લાખો લોકોના જનપ્રતિનિધિ તરીકે કોઈને નિયુક્ત કરવા એ લોકશાહીની ઢબે અને આપણી જે પ્રક્રિયા કહીએ દેશી ભાષામાં કે ચૂંટણી થવી જોઈએ અને થાય જ. હવે અમારો ભાઈ જીત્યો છે આંદોલનકારી, અમારી સાથીનો અમારો સાથી હતો, એટલે એને વિશેષ આપના માધ્યમથી પણ ફરીથી અભિનંદન આપું છું. અને સ્વાભાવિક છે કે આપણી નજીકના નિયર એન્ડ ડિયરમાં કોઈ પણ આપણો વ્યક્તિ હોય અને એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય અને વિધાનસભામાં જાય તો એનો આનંદ અલગ હોય છે. ગુજરાતની અંદર તમારા મારા જેવા, આમ તો આપના જેવા નહીં, પણ આપ તો સામાજિક કામ કરો, સમાજનું બી સારું કામ કરો, લોકશાહીનો સ્તંભ છું, એટલે દરેકને વ્યક્તિગત એક મહેચ્છા હોય છે. અને જાહેર જીવન જીવતા તમામ લોકોને એક ઈચ્છા હોય કે ગુજરાતની અંદર એક બેસવાનું ઠેકાણું એટલે વિધાનસભામાં જવું એ તમામ લોકોનું સ્વપ્ન છે. મારું પણ હોય, વરુણભાઈનું પણ હોય, ઘણા બધા લોકોના સપના હોય. અત્યારે આ બેઠકો વિધાનસભામાં 27માં પહોંચવા માટેની જ થઈ રહી છે કે ભાઈ જે બાકી રહી ગયા એ પહોંચી, તમારા હાર્દિકભાઈ પહોંચી ગયા, ભૂતકાળમાં લલિતભાઈ પહોંચી ગયા હતા, કિરીટભાઈ તો હજી છે, ગોપાલભાઈ પહોંચી ગયા, એટલે હવે તમને વરુણભાઈ વિસાવદર પછી એવું તો થયું કે હવે આપણો વારો આવો તો જોઈએ. ચોક્કસ આપના માધ્યમથી બહુ જવાબદારીપૂર્વક કહું છું કે વિધાનસભામાં બેસવું જાહેર જીવનના તમામ વ્યક્તિઓની, તમામ સમાજના સમુદાયના જેટલા પણ લોકો જાહેર જીવનમાં હોય, સામાજિક કામ કરતા હોય, રાજકીય કામ કરતા, નાની મોટી કોઈ પણ અપેક્ષા હોય દરેકની હોય, અને જવું જ જોઈએ. કેમ ના જવું જોઈએ? સ્વપ્ન બધાએ સેવવા જોઈએ, મહત્વાકાંક્ષા હોવી જોઈએ. પણ અહીં હું મારી પોતાની વાત કરું તો તમે મને લગભગ આપણે 10 વર્ષથી આપણે પરિચયમાં છીએ, ક્યાંય ને ક્યાંય પ્રસારણ માધ્યમથી આપણું મારું નામ ક્યાંક ને ક્યાંક જોડાતું તો હોય જ છે, એ સ્વાભાવિક બાબત છે, મને એનો વાંધો નથી. પણ તમે જોઈ શકો કે આજ સુધી સમાજ સેવા કરતા કરતા અમે ક્યાંય એવી કોઈ સમાજના ખભે બંદૂક રાખીને ફોડી નથી. આજની તારીખે આજે 10 વર્ષ થઈ ગયા સમાજના, આજે 25 ઓગસ્ટે 10 વર્ષ થશે અમારા ક્રાંતિ દિવસને. 10 વર્ષની અંદર સમાજને શું મેળવ્યું, શું ગુમાવ્યું મનોમંથન કરીએ છીએ, સમાજની નાની મોટી ચિંતા કરીએ છીએ. અને તમે જુઓ છો કે હમણાં જ છેલ્લા લગભગ ફેબ્રુઆરી મહિનામાં જ અમે ગાંધીનગરની એક દીકરી હતી જેને પૈસાના અભાવે એનો મેડિકલમાં છેલ્લા સેમિસ્ટરની અંદર એનો અભ્યાસ પડતો મૂકવાની ફરજ પડેવી હતી. એની ફી એસપીજી ગ્રુપ દ્વારા ભરવામાં આવી અને હમણાં 4 દિવસ પહેલા જે દીકરી ડોક્ટર પણ બની ગઈ છે. એટલે એક વસ્તુ છે કે માની લો કે અમારા સેવાકીય કામો કરવા છે તો અમે કરીએ જ છીએ. એનો મતલબ એ નથી કે કદાચ ક્યાંક અમે આના માટે થઈને કરીએ છીએ કે બતાવવા માટે કરીએ છીએ, એ એના એની સાથે જોડી આપણે ના શકીએ. હા, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે ક્યાંક જાહેર જીવનની અંદર અમે આવા નાના મોટા સેવાના કાર્યો કર્યા હોય તો કોઈ જગ્યાએ અમને આ વસ્તુ મદદરૂપ થાય કે કોઈક જગ્યાએ કહી શકીએ કે ભાઈ સેવાભાવી માણસો છે ને કરે છે અને કરવું જોઈએ. પણ વિધાનસભામાં બેસવા માટે અમે આ બેઠકોનો દોર કરીએ છીએ એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. કારણ કે જે રીતે અત્યારે વર્તમાન સમયની અંદર હાલ જે પાટીદાર સમાજમાં જે પ્રશ્ન છે અને જે અમે દીકરીઓ વાળો જે પ્રશ્ન લીધો છે એ તમે બહુ ખૂબ સારી રીતે જાણો છો. 2019માં અમે આ વિષય લઈને નીકળ્યા હતા, એની પહેલા પણ અમે નીકળ્યા હતા એસપીજી ગ્રુપ. 4 વર્ષથી આ વિષય આખો ભૂલાઈ ગયો તો આ ગોંડા યાદ આવે, અચાનક બેઠકો થાય, અચાનક મોરબી યાદ આવે, અચાનક ભાવનગર યાદ આવે, અચાનક સુરત યાદ આવે, અચાનક ગાંધીનગર યાદ આવે. એટલે સવાલ તો થાય ને પત્રકાર તરીકે ભાઈ આ પાટીદારોનો અચાનક કેમ સામાજિક મુદ્દા યાદ આવ્યા? દીકરી વાળો લવ મેરેજ વાળો મુદ્દો તમે એવું કયો 2017 થી 2024 સુધી આ બધા મુદ્દાઓ બંધ થઈ ગયા હતા, ત્યારે શું બધું ઓકે હતું? દીક્ષિતભાઈ, તમને હું કહું, મારી પાસે ઓફિશિયલ 2019માં અમે 10,000 ફોર્મ ભરેલા છે. આજની તારીખ પણ એ ફોર્મ ભરેલા પડેલા છે અમારી સાથે. માત્ર પાટીદાર સમાજના નહીં, ગુજરાતની અંદર. અરે દીક્ષિતભાઈ, પણ એની પછી તો 2 વર્ષ તો કોરોના આવી ગયો.
પણ તોય 2021 કોરોના માં ગયો ને પણ તો આવ્યો, થઈ ગયા 22 માં પણ આવ્યો, 2 આખે વર્ષ સીએમ ઉભા બદલાઈ ગયા કોરોના કાળ પછી ભૂપેન્દ્રભાઈ નવા હા, સીએમ આવી ગયા નવા પકાલા, CM હું સરકાર ભાઈ. ચલાવી જો એ બાકી પ્રક્રિયા વસ્તુ અલગ છે, સમાજ સેવાની દીક્ષિતભાઈ, વસ્તુ અલગ છે. દીક્ષિતભાઈ, હું 2 વર્ષથી પકાલા, અમે આ કામ પકાલા. કરીએ જ છીએ. હા, હા હા વરુણભાઈ બોલો. જો હું તો કદાચ મારી વાત તો અલગ છે, હું પૂર્વીનભાઈ અને બીજા મિત્રોની હું શ્યોરિટી આપું, એ હંમેશા માઇલ્ડ રીતે સમાજનું કામ કરતા હતા, એકદમ માઇલ્ડ રીતે ઓફિશિયલ વેથી, જેમ કે આ દીકરીની ફી ભરી તો એ સમાજના કોઈ મીડિયા માધ્યમોને ખબર નથી, બરોબર છે. અમે આ લડાઈને ભેગા થઈ અને હવે પૂરજોશમાં ચાલુ કરીને થોડા મારા જેવા અવરચંડા માણસો એમાં મેચ થયા, એડ થયા, અને અમને એ ખબર પડે છે કે કોણ ક્યારે અમારી વાત કેવી રીતે સાંભળે અને કેવી રીતે સંભળાવે. અને અમારો આજ સુધીનો દીક્ષિતભાઈ ટ્રેક રેકોર્ડ છે અમારા બધાનો. અમે જે મુદ્દાઓ લઈને નીકળ્યા છીએ એમાં 100% નહીં તો 80%, 70% માંગણી અમે પૂરી કરાવીને લાયા જ છીએ. એની બાય પ્રોડક્ટમાં ગોપાલ ઇટાલિયા ભલે મારી વિરોધી પાર્ટીમાં જે 100 વાર ધારાસભ્ય થવું હોય તો થાય, જ્યારે સામાજિક વાત આવે ત્યારે કોણ ધારાસભ્ય થાય છે, કોણ મુખ્યમંત્રી થાય છે, એ સેકન્ડરી સબ્જેક્ટ છે ને. એની બાય પ્રોડક્ટ તરીકે ભલે ને કિરીટ પટેલ 100 વાર ધારાસભ્ય થાય, અમને શું વાંધો છે, આનંદ છે. પોલિટિકલ પાર્ટીના વે ઓફ લોજિકથી વિચારીએ તો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર માટે મારા માટે દુઃખદ ઘટના, પણ મારી મૂળભૂત આધાર, મારી મૂળભૂત ગળથૂટી એ સામાજિક આંદોલન છે. તો સામાજિક આંદોલનકારી તરીકે મારી સાથે આંદોલનમાં જોડાયેલો કોઈ પણ વ્યક્તિ આવા 100 કાર્યક્રમ કરીએ ને 182 ધારાસભ્યો અમારા જ થઈ જાય તોય અમને ગૌરવ છે. પાર્ટી સેકન્ડની વાત આવે. એટલે તમે એ એમ અમને કહો છો કે ગૌરવ કોણ છે. કઈ રીતે સાંભળે એ અમને ખબર છે, તો મારો શબ્દ તો બરાબર જ હતો કે આ બેઠક નથી, પ્રેશર છે. એ જ, અરે ભાઈ જો અહીં અમે બધા મંદિરમાં ઘંટ વગાડવા તો બેઠા નથી અને સાંભળવા વાળા ભગવાને નથી. બે વસ્તુ સનાતન સત્ય છે કે પ્રભુ સાંભળવા નથી બેઠા, સાંભળવા ભગવાન નથી બેઠા, સાંભળવા વાળા કરવા વાળા બધા માણસો છે. અને માણસોને કઈ દુખતી નસ દબાવો તો કેવી રીતે તમારી વાત સંભળાય અને કેવી રીતે એ ફોર્મના કાગળમાં એક નવો જીઆરઆ બને, એક નવો કાયદો બને, એ કેવી રીતે બનાય એ બધું અમને દીક્ષિતભાઈ ખબર જ છે. તમે ને અમે જોડે પ્રગતિ કરી, તમને ખબર પડે છે એમ હવે 10 વર્ષે કે કેવી રીતે ન્યૂઝ બને, એમ અમને 10 વર્ષે એટલું આવડી ગયું છે કે કેવી રીતે કાયદો બને અને કેવી રીતે બનાવડા. પણ વરુણભાઈ રાજ્યના મુખ્યમંત્રી, અમારી બુદ્ધિ, અમારા સમાજના સંગઠનનો રાજ્યના ઉપયોગ કરી મુખ્યમંત્રી અને સમાજની વાત પોતે- પૂરી કરાવીએ છીએ. એટલે વરુણભાઈ, રાજ્યના મુખ્યમંત્રી કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપવા જતા હોય, ખાસ કરીને રાજકોટની અંદર સૌરાષ્ટ્ર જ્યાં પાટીદારોનું હબ છે, એ સમયે એ ભાવનગરમાં તમારી બેઠકો ચાલતી હોય, ઠીક છે, ચલો માની લઈએ કે સમાજ માટેની બેઠક હતી, પણ જ્યારે સમસ્ત પાટીદાર સમાજ કહેવાતો હોય, આપણે લખતા હોય સમસ્ત પાટીદાર સમાજ, તો આજ મુખ્યમંત્રીની હાજરીમાં મોટા ભાગના આગેવાનો રાજકોટના ગેરહાજર રહે, નામચીન આગેવાનો ગેરહાજર રહે, ઇવન ધો કે ત્યાંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના રમેશ ટીલાડા પણ ગેરહાજર રહે, તો આનો મતલબ શું થાય વરુણભાઈ? આખી ઘટના એવી છે કે ભાઈ નરેશભાઈ, એટલે આ મુદ્દો એવો છે કે સરદાર ધામ અને ખોડલધામ આ બે સામ સામે છે એવી વાત મેં શરૂઆતમાં પૂર્વ ભૂમિકા બાંધી, તો એવો તો શું પ્રોબ્લેમ? અને બીજું કે મેસેજ શું આપવા માંગે છે? મુખ્યમંત્રી વરુણભાઈ એવું કહીને ગયા, ટકોર કરી કે પાટીદાર આગેવાનોએ પોતાની ભાષા પર સંયમ રાખવો જોઈએ. આ ટકોર કોના ઉપર હતી? હવે ટકોર મારી ઉપર હોય, પકાલાલ ઉપર હોય, કારણ કે અમે મેઇન તો જે આગેવાનો સંયમ વગરનું બોલીએ છીએ તો અમે બધા આંદોલનવાળા બોલીએ છીએ. અમે સ્વીકારીએ છીએ કે કદાચ મુખ્યમંત્રીશ્રી અમને ટકોર કરી હોય, પણ મુખ્યમંત્રીશ્રી જેટલી તીવ્રતાથી ટકોર કરે છે સમાજના પ્લેટફોર્મ ઉપર આવી, એટલી જ તીવ્રતાથી સમાજની વાત પણ સાંભળે, અમને બોલાવે કે શું પ્રશ્નો છે, લાવો કયો જીઆર બનાવવાનો છે, શું સમાજની પીડા છે. એટલી ને એટલી વાત જ્યારે તમે કોઈને ટકોર કરવાની ક્ષમતા રાખો છો તો સાથે સાથે તમારી જવાબદારી પણ નથી સાંભળતા એનું દુઃખ છે. જો એક વસ્તુ છે, સમાજ અને સરકાર આમ જુઓ તો પેરેલલ છે અને આમ જુઓ તો વિપરીત છે. ભૂપેન્દ્ર પટેલ એ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે, એ રાજકીય વ્યક્તિ છે, એ સમાજના આગેવાન તરીકે ત્યાં સમાજના પ્લેટફોર્મ પર નતા આવ્યા, એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એ પ્લેટફોર્મ ઉપર આવ્યા. તો એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વાત કરે અને ગુજરાતના મુખ્યમંત્રી સર્વોપરી છે
અને અનફોર્ચ્યુનેટ અમારા સમાજના છે, પણ એક એમને કંઈ વિચાર આવ્યો ને એમને રજૂ કર્યો. પણ હું એમને જે વિચાર આવ્યો રજૂ કર્યો તો હું દીક્ષિતભાઈ તમારા કિશનભાઈના માધ્યમથી અમે એને પકાલાલ અને બધા આંદોલનકારીઓ એ કહીએ છીએ કે સન્માનીય મુખ્યમંત્રી શ્રી જેટલા અધિકારથી એમને ટકોર કરે છે એ અધિકારની સામે એટલો અમારો પણ અધિકાર છે કે અમે જે સમાજની માંગણીઓ સમાજના પ્રશ્નો લઈને નીકળ્યા છીએ તો એ માંગણી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરે તો અમે પકાલાલે ધંધે ચડીએ. શું માગણી શું છે વરુણભાઈ? કઈ માગણીઓ હવે તમારી બાકી રહી ગઈ છે? જો અમે જ્યારે દીક્ષિતભાઈ કિશનભાઈ તમે પ્રેસ કોન્ફરન્સ અમારી કવર કરી હતી, ફરીથી એકવાર તમારા માધ્યમથી હું ન્યૂઝ રૂમના માધ્યમથી અમારી માંગણી ફરીથી રિપીટ કરી દઉં છું. મેન પૂર્વિનભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે પાટીદાર સમાજમાં જે ભાગેડું લગ્ન પ્રથા છે દીકરીઓ માટે, તો એની વય મર્યાદા વધારે, કાં તો લોકલ મેરેજ રજિસ્ટ્રારમાં રજિસ્ટ્રેશન થાય કે માતા પિતાની સંમતિ, કાયદામાં જે પણ જોગવાઈ થઈ શકે એ જોગવાઈમાં સરકાર એમાં મનન ચિંતન અને અભ્યાસ કરી અને બંધારણની મર્યાદામાં રહીને એમાં સુધારો કરે. ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ગેમ્બલિંગ જેની ઉપર ગુજરાતના લાખો ટીનેજર, લાખો યુવાનો બરબાદ થઈ ગયા છે, એની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગવામાં આવે અને 20 વર્ષથી વધારે સજાની જોગવાઈ એમાં જે ગુનેગારો હોય એના માટે કરવામાં આવે. બિન અનામત વર્ગના આયોગમાં ચેરમેન નથી, અત્યારે રણીધણી વગરનું છે, તાળું મારી દેવી પડે એ પરિસ્થિતિમાં બિન અનામત વર્ગનું આયોગ પડ્યું છે. એમાં તાત્કાલિક અસરથી ચેરમેનની નિમણૂક કરવામાં આવે અને એમાં જે બજેટ છે દર વર્ષે 10% પણ વરુણભાઈ 2017માં તમારી માંગણીઓ હતી, સાંભળો, 2017માં માંગણીઓ હતી એ સરકારે પૂરી કરી, ફરી તમે માંગણીઓ આરે આવી ગયા. આ માંગણીઓ છે કે પછી વિધાનસભાના સપનાઓ છે? કદાચ ચલો સરકાર આમાંથી તમારી વાતને માની લે, ફરી તમે ચૂંટણી આવશે એટલે ફરી નવી માંગ લઈને આવશો. જો કોઈ પણ સમાજ હોય, ખાલી પાટીદાર સમાજ નહીં, પાટીદાર સમાજ નહીં, દરેક સમાજની માંગણીઓ સમય અંતરા પ્રમાણે નવી નવી માંગણીઓ આવતી જાય. તમે જ્યારે 10 વર્ષ પહેલા કોઈ ડીજે ચેનલમાં કામ કરતા હતા ત્યારે પેલો નોર્મલ કેમેરો આવતો હતો, હવે તમારે હાઈ ટેકનિકલ કેમેરાની જરૂર પડે, હવે તમારે પાછળની સ્ક્રીન અપગ્રેડ કરવી પડે. એમ સમય પ્રમાણે સમાજની માંગણીઓ અપગ્રેડ થાય ને નવી નવી માંગણી આવતી રહે. તમારો સ્ટાફ વધારે પગાર માગે, એ બધી તમારી માંગણી અપગ્રેડ થાય તો સમાજનો શું વાંક? સમાજની પણ માંગણી અપગ્રેડ થાય. અને અમે તો એક માંગ તો એવી એના માટે વરુણભાઈ તમે જે મુદ્દાઓ કીધા એ ખાલી પાટીદાર સમાજના મુદ્દા થોડા છે. ઓનલાઈન ગેમિંગ વાળો મુદ્દો ખાલી પાટીદાર સમાજનો છે, લવ મેરેજ વાળો મુદ્દો ખાલી પાટીદાર સમાજનો મુદ્દો છે. આ મુદ્દાઓ વ્યાજખોરીનો આતંક ખાલી એક સમાજ પૂરતો છે. દીક્ષિતભાઈ, તો કોઈ સમાજ ના બોલે એટલે અમે ના બોલીએ એવું જરૂરી તો છીએ નહીં. બીજાને બોલવું હોય તો બોલે, ના બોલવું હોય તો ના બોલે. અમે ગુજરાતના હિત માટે કામ કરીએ છીએ, ગુજરાતના સર્વ સમાજ માટેની વાત કરીએ છીએ. તમારે તો એક જવાબદાર મીડિયા ચેનલ અને આટલા સિનિયર પત્રકારો તરીકે અમને પૂર્વિનભાઈને એપ્રિશિએટ કરી અને રોજ સાથ સહકાર આપવો જોઈએ કે તમે ગુજરાતના તમામ સમાજોની માંગણી લઈને સરકાર સામે જજોમી રહ્યા છો, બેઠક કરી રહ્યા છો. તમે જેમ સમાજના ઉત્થાનનું કામ કરી રહ્યા છો એવી જ રીતે હું પૂર્વિનભાઈ સમાજના ઉત્થાનનું કામ પણ પછી આમાં થાય એવું કે એપ્રિશિએટ કરીએ પકલાલ, હવે પૂર્વિનભાઈ કંટાળી જાય, પૂર્વિનભાઈ એપ્રિશિએટ કરીએ, બધુંય કરીએ, ધારાસભ્ય સમય આવે ત્યારે ખેસાઈ બદલાઈ જાય, સમય આવે ત્યારે મુદ્દાય બદલાઈ જાય. આજ આપણે જેને ગારું કાઢીએ કાલ પછી વાલાઈ લાગે, ત્યારે પછી મીડિયા પત્રકારોની માંગણી બધી ત્યારે સંતોષાય ગઈ હોય પાછી. એવાય અમે જોયા છે. જો પેલી કહેવત છે ને, મને તો હું તો હંમેશા છેલ્લા 10 વર્ષથી કહું છું, જ્યાં ગામ હોય ને ત્યાં ઉખેડો હોય જ. એટલે અને 5 આંગળીઓ સરખી ના હોય એટલે ક્યારે કયો વ્યક્તિ શું બદલાય એના ઉપર નથી તમારું નિયંત્રણ કે નથી મારું નિયંત્રણ. આજે તમે એક વરુણભાઈ શરૂઆતમાં જ કીધું કે તમે પહેલા કોઈ ચેનલ માટે કામ કરતા ના, આજે તમારી પોતાની ચેનલ બની છે. તમારું પોતાની પણ મહત્વાકાંક્ષા કે આજે ગુજરાતમાં આપણે છીએ ડિજિટલ પ્લેટફોર્મ, કાલ ઉઠીને આના રાષ્ટ્રીય સ્તર ઉપર જાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્તરનું તમારું ન્યૂઝ રૂમ બને એવું તમારી ઈચ્છા હોય, મહત્વાકાંક્ષા. એવી જ રીતે અમે આંદોલનકારી તરીકે અમારી પોતાની બી એવી વ્યાસ હતી કે પહેલા અમે અનામત આંદોલન કર્યું. મારી વાત સાંભળો, અનામત આંદોલન કર્યું. આંદોલનમાં જે 10% ઈડબ્લ્યુએસ મળી તો માત્ર પટેલ સમાજને તો મળી નથી. ગુજરાતની અંદર જે બિન અનામત વર્ગના તમામ જે બીજા સમાજ છે બધાને મળ્યું છે. એવી જ રીતે આજે અમે ફરીથી આ જે માંગ લઈને નીકળ્યા છીએ કે ભાઈ દીકરી બચાવો. જો સરકાર જ કહે છે બેટી બચાવો, અત્યારે સમયની માંગ એવી છે કે ગુજરાતની અંદર અને આખા ભારત દેશની અંદર
અમુક તત્વો જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવે, જે વિધર્મીઓ આપણે કહી શકીએ, આપણે કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈ જ્ઞાતિના વિરુદ્ધમાં કામ નથી કરતા. તમામ સમાજની દીકરીઓ અમારી દીકરીઓ છે, અમારી બહેનો જ છે. એના માટે થઈને અમે આ માંગણી મૂકી છે. 18 વર્ષની મર્યાદા છે 21 વર્ષની કરવામાં આવે અને એને કંઈક અંશે એને એમાં રોકવામાં આવે. માની લો કે સરકારને કદાચ આમાં તકલીફ પડે છે, તો રાજ્ય સરકારના હાથમાં પાવર છે જ અમુક વસ્તુના. તો એ જેમ કે ગુજરાતની અંદર માની લો કે તમે અમદાવાદના છો, તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો તો એનો દસ્તાવેજ અમદાવાદમાં થાય છે. તમે ભાવનગરના હો કે સુરતના, તો તમારો દસ્તાવેજ સુરત નથી થતો. તો જ્યાં પ્રોપર્ટી લે ત્યાં થાય. તો દીકરી હોય ગાંધીનગરની કે કલોલની કે ભાઈ અમદાવાદની, તો એનું મેરેજ સર્ટિફિકેટ કોઈ રાજ્યના અન્ય ખૂણામાં બને, કોઈ ગામમાં બને. જે ગામની વસ્તી, દીક્ષિતભાઈ અમારી સાથે આધાર પુરાવા સાથે અમે તો તમને ખબર જ છે કામ કરીએ. એક ગામ એવું છે, હું જાહેર મંચ ઉપર નામ નથી દેતો, આખા ગામની વસ્તી માત્ર 900 છે. 900 ની વસ્તીમાં દર મહિને 15 થી 20 મેરેજ થાય એ શક્ય છે? બિલકુલ નથી. તો પછી 500 રૂપિયા પૂરણભાઈ લાવો પૂરાભાઈ, ગામનું નામ તમે ભલે ના દો, અમે પત્રકાર તરીકે બોલશું કેવા ધંધા ચાલે છે, કેટલા રૂપિયામાં ચાલે છે, બધું કરશું આપણે. હમણાં જ આપણી ડિબેટ પતે હું તમને મોકલું આધાર પુરાવા સાથે રજીસ્ટ્રેશન થયેલા છે. અમે એવા લોકોને પણ પકડ્યા છે કે જે લોકો સ્વીકારે છે કે ભાઈ અમે નાના પૈસાની લાલચમાં, અરે પણ ભાઈ તમે 200, 5 હજારની લાલચમાં કોઈનો પરિવાર, કોઈની જિંદગી બગાડો છો, તો એ તો ક્યાં મતલબ વાત કહી શકાય. હવે જે ઓનલાઈન ગેમલિંગની વાત છે, તમે જોઈ શકો યુવા ધન અત્યારે લોકોને આકર્ષવામાં મોબાઈલ, બધાના હાથમાં ટેકનોલોજી આવી ગઈ છે. 200-500 રૂપિયા, 25-50 રૂપિયા, આ બધી વાત તો થઈ. ચલો, આ બધી માંગણીઓ છે. ભાવનગરની બેઠક હતી, એ મેસેજ શું હતો તમારો? જો ભાવનગર, હું તમને ક્લિયર કટ વસ્તુ કહી દઉં. પાટીદાર સમાજની ચિંતન શિબિર હતી અને ગુજરાતની અંદર અને દેશની અંદર કોઈ પણ સમાજ સુધારાનું કામ હોય, સામાજિક બાબત હોય કે શરૂઆત કોઈ પણ જાતની થાય, તો એમાં પટેલ સમાજ હંમેશા અગ્રેસર જ છે. અને અમે આંદોલનકારી તરીકે આજે અમે લઈને કોઈ વાત નીકળીએ તો ગુજરાતમાં એની અસર પડે છે. એ સનાતન સત્ય વસ્તુ છે. ઘણા લોકો એવા કામ કરે છે, સામાજિક પ્લેટફોર્મ ઉપર કામ કરે, પણ એમની અસર નથી પડતી. પણ આજે વરુણભાઈ છે કે હું છું કે દિનેશભાઈ છે કે અમારી સાથે અલ્પેશ કથિરિયા હોય કે ભાઈ કોઈ પણ આંદોલનકારી હોય ગુજરાતની અંદર, તમે એ પોતાની વાત રજૂ કરે તો એને મીડિયા પણ તમે લોકો પણ માઇલેજ આપો છો અને અમારી વાત યોગ્ય ફોરમ ઉપર રજૂ પણ થાય છે ને અમને સાંભળે છે બી ખરા. એટલે આજે અમારી વાત સાથે અમે ભાવનગર નહીં, હવે આગામી સમયમાં આખા ગુજરાતમાં જનજાગૃતિના ભાગરૂપે અમે જ્યાં જ્યાં તાલુકા જિલ્લાઓમાં ત્યાં અમે કાર્યક્રમ કરવાના જ છીએ. અને બહુ આનંદ સાથે કહું, અમારી સાથે માત્ર પટેલ સમાજ નહીં, અન્ય સમાજના આગેવાનોના પણ અમને ફોન આવ્યા છે. બહુ સારા કહી શકાય આગેવાનના ફોન આવ્યા છે અને એમને પણ કીધું છે કે પૂર્વિનભાઈ આ વાત તમારી જે તમે લઈને માગણી નીકળ્યા છો એની સાથે અમે છીએ. એટલે તમે ગુજરાતની અંદર અમે તો સરકારને એટલે કહીએ છીએ કે તાત્કાલિક અસરથી આના ઉપર વિચારે, નહીતર ફરીથી એવું ના થાય કે ગળામાં હાડકું પાછું ભરાઈ જાય. એટલે વરુણભાઈ, હવે છેલ્લો સવાલ કરી લો. ગોંડલ ને બધું શાંત પડી ગયું, હવે આપણે મૂળ સામાજિક મુદ્દે ચડી ગયા, બરાબર ને? જો જ્યાં જ્યાં પણ સામાજિક પ્રશ્ન આવશે, ઇવન ગોંડલ જેવો, ભાવનગર જેવો, મહેસાણા જેવો, ચાહે દીકરીનો પ્રશ્ન આવ્યો, ચાહે દીકરાનો પ્રશ્ન આવ્યો, સમાજની સુરક્ષાનો પ્રશ્ન આવ્યો, EWS સ્થાનિક ચૂંટણીમાં લાગુ કરવાનો પ્રશ્ન આવ્યો, જ્યાં પણ પ્રશ્ન આવશે, આંદોલને એક ગુજરાતમાં 500 જણની ટીમ આંદોલનથી રેડી થઈ ગઈ. અમારા 500 માંથી 50 જણ ઝંડો લઈને નીકળશે અને માંગણી પૂરી કરાવશે. એટલે સરકારે રાજ્યમાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ છે, પોલીસ છે, બધું છે, એમાં આપણે થોડી કઈ ઠેકો લઈ લીધો બધામાં આપણે 500 જણા એટલે વયું જવાનું, અને તો ગુંડાગર્દી કે ભાઈ વરુણભાઈ. અમુક કેસમાં ગુંડાગીરી કરવી પડે તો કરી લેવાની. હવે ધારો કે કોઈની દીકરી ભાગી ગઈ હોય પાછી લેવા જઈએ અને પકાલાલ પહેલા પોલીસ સ્ટેશન જાય, પહેલા પેલી બસ સ્ટેન્ડે પકડવા જાય. પોલીસ તો સહકારમાં 100 નંબર દબાવો, 3 મિનિટમાં પોલીસ આવી જાય છે. હવે તો ગુંડાગીરી કરી લેવાની. ગોંડલમાં કોઈ પટેલના દીકરાને માર પડે અને પોલીસ FIR ના લખે અને અમે બોલીએ પછી લખે અને બોલવાને જો ગુંડાગીરી કહેવાતી હોય તો બોલી લેવાનું. સરકાર OBC અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગાવી દે અમિત ચાવડાથી બીને, અને EWS ના લગાવે તો EWS લગાવવાની વાત કરવી જો ગુંડાગીરી હોય તો એ ગુંડાગીરી 1000 વાર કરવાની. બિલકુલ વરુણભાઈ, તમારા પણ વરુણભાઈ આમાં આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે 16-17 ના આંદોલનમાં આપણે 14 દીકરાઓને ગુમાવ્યા છે. એટલે એ બધી બાબતોને ધ્યાને રાખીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ, કારણ કે આજે એ જે પરિવારો છે 100%ની વાત છે એ આપણે જાણીએ છીએ.
પૂર્વિનભાઈ, વરુણભાઈ, આ બંને મિત્રો અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ તો આભાર. જય સરદાર. ચર્ચાનો નિષ્કર્ષ એટલે કે શરૂઆત ચર્ચાની જ્યાંથી થઈ હતી તે ચર્ચાનો નિષ્કર્ષ કિશન એક જ મુદ્દા ઉપર નીકળ્યો કે આ 2027 ને લઈ અને પ્રેશર પોલિટિક્સ ને આખી ગેમ, એમાં સમાજના મુદ્દાઓ બિલકુલ છે. 2015 થી લઈને 17 સુધીના આંદોલનમાં ભલે આંદોલન થયું, ઉગ્ર થયું છે, એક તબક્કે માંગ યોગીએ ન લાગી, 2-4 વર્ષે લાગી, પરંતુ છેલ્લે EWS દેવું પડ્યું. અત્યારે આ મુદ્દાઓ નાના નાના છે. ભગવાન ન કરે કે આ મુદ્દા મોટા થાય, કારણ કે પહેલા સંબોધન, કારણ કે ઘણા બધા સામાજિક મુદ્દા, જો વ્યાજખોરીનો આતંક છે તે હકીકત છે, પણ એક સમાજ પૂરતો નથી. એટલે છેલ્લે દરેક માંગ, દરેક આંદોલનકારી કે દરેક એક્ટિવિસ્ટ જેમ નદીઓ સમંદરને જઈને ભળે, એમાં લોકો પણ છેલ્લે ખેસ ધારણ કરી અને કોઈ ને કોઈ પક્ષને જરૂર પકડે છે. એ ચાહે તમે પાટીદાર અનામત આંદોલનના નેતા લઈ લો, કે ઓબીસી આંદોલનના નેતા લઈ લો, કે ચાહે તમે ગોપાલ ઇટાલિયા લઈ લો, કે હજુ પણ જે નેતાઓ આંદોલનો કરી રહ્યા છે, એટલે કે ખેડૂતના નામે, વિદ્યાર્થીઓના નામે, પરીક્ષાઓના નામે, જેમ અર્જુનને દીક્ષિત આંખ દેખાતી હતી, માછલીની આંખ દેખાતી હતી, એમ આ બધાની આંખમાં ગુજરાતની વિધાનસભા દેખાય છે. તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. યુટ્યુબ અને ફેસબુક પર ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ સમાજના મુદ્દાઓ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ, કમેન્ટ કરતા રહેજો. નમસ્કાર.